એટલે તો આખી ઓનલાઈન પ્રક્રિયામાં મોકરાઉન્ડમાં એનો નંબર આવ્યો તો 8 લાખ રૂપિયા ફી બીજા સરકારે માફ કરી દીધી. આવી બધી યોજનાઓની માહિતી આ પુસ્તિકામાં જો આપણે ભણી લઈએ તો દરેક વિદ્યાર્થીને ઉપયોગી રહે. ફરીથી હાયર એજ્યુકેશન ટેકનિકલ એજ્યુકેશનની ઘણી બધી માહિતીઓ છે. અમૃતભાઈ વિનંતી કરી કે એના માટે મને સામેથી કહેશો તો તમારી ઓફિસમાં સામેથી આવીશ. બધા અધિકારીઓ પાસે જીઆર પરિપત્રો ખૂબ યોજનાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની છે. વિદેશ કોઈ વિદ્યાર્થીને જવું હોય તમારે કે ભરવાનું. તો મિત્રો આપને માહિતી નહીં હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ વ્યાજ માફ વિદેશમાં કોઈ પણ વિદ્યાર્થી જાય 20 લાખની લોન મળે છે. તમામ વ્યાજ કેન્દ્રની સરકાર ભરે છે. મફત ચેક પર ટકો વ્યાજ નથી ભરવાનું. એના માટે પણ મારો અપ્રોચ કરશો તો એમાં પણ હું તમને ચોક્કસ ગાઈડન્સ આપીશ. સમય ઘણોજી ઘણા બધા વક્તાઓ વાત કરવાના છે. મિત્રો મેડિકલ સિવાય ટેકનિકલ એજ્યુકેશનમાં પણ આપણે મદદ કરીએ છીએ. સરકારમાં અનેક પ્રશ્નો ગૌચરના પોલીસના ગોપાલક નિગમ આવતા હોય. સરકારો આવે અને જાય બદલાય રણછોડભાઈ કીધું પણ ગોપાલક નિગમ આપણું કાયમી છે. 20 કરોડની શેર મૂડીથી સ્થાપિત થયેલું છે. આ વર્ષે મેં નવી બિલ્ડિંગ પણ બનાવી છે, નવો બ્લોક પણ બનાવ્યો છે. માત્ર રકમનું ધિરાણ આપણે દર વર્ષે કરીએ. મારી પૂર્ણ વિનંતી છે કે તમે કોઈ પણ ગાંધીનગર આવતા હો કાંઈ કામ હોય કે ન હોય તો અઠવાડિયામાં એકાદ વાર કે 15 દિવસ આવો ત્યારે પ્લીઝ એપ્રોચ કરજો. આજે હું ચેરમેન છું, કાલે કોઈ આપણે જ્ઞાતિના બીજા ચેરમેન હશે, અમને પણ ગાઈડન્સ મળશે અને પૂરતું હશે એ પૂરતા કરશું. આપણા ગીર બળો આ રીતના પ્રશ્નો પણ વિદ્યાર્થીઓ માટે ખાસ હતા. એમબીબીએસ અને એન્જિનિયરિંગ માટે ભારે સાહેબ બધા હાજર છે. એનો પ્રયત્ન સતત થઈ રહ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીની પણ અમે ભારે સાહેબ બધા મળ્યા હતા. આ અઠવાડિયેથી દર અઠવાડિયે એકવાર હું વિજયભાઈને મળ્યો હતો. મિત્રોનો સંકલન પરિપત્ર જીઆર પણ થઈ ગયો છે અને જે વિસંગતતા હોતી લોહીના સંબંધોની પ્રમાણપત્ર આપવાની લગભગ ટૂંકા દિવસોમાં એ પ્રશ્ન પણ હલ થઈ જશે. હું તમને ખાતરી આપું છું. મુખ્યમંત્રીશ્રીએ સહી કરી દીધી છે. વિજય પરિપત્ર મીના સાહેબને બધાને મળી અને સરસ રીતે થાય એનો પ્રયત્ન કરશું. બીજા કોઈ પણ પ્રશ્નો હોય મિત્રો, પ્રશ્નોથી અમારે કોઈ ગભરાવાની જરૂર એટલા માટે નથી કે સરકારમાં જ્યારે બેઠા ત્યારે ગભરાઈને ભરવાના ચેરમેન તરીકે મારી ફરજ છે. કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન તો પ્લીઝ તમે લઈને બ્લોક નંબર 7 ડોક્ટર જીવરાજ મહેતા ભવન ત્રીજા માળે ઓફિસ આવી શકશો. મારી વેબસાઇટ અને મારી ફેસબુક પર પણ બધી માહિતી ઉપલબ્ધ હોય છે. પુનઃ વિદ્યાર્થીઓને વિનંતી કરું તો સીધા તમે મને મોબાઈલ કરજો, SMS કરજો તો આપણા કેમ્પસમાં આવીને આપણે તમામ મદદ કરીશ. અમને બોલાવ્યા, અમને યાદ કર્યા, એન્જિનિયરિંગ એસોસિએશનને મારું સન્માન કર્યું બદલ રાજ્ય સરકાર વતીથી, નિગમ વતીથી અમૃતભાઈ અને સૌ ટીમનો આભાર માનું છું. થેન્ક યુ. જય ભારત, જય શરૂઆત કાર્યક્રમમાં આગળ વધતા ખાસ કરીને આપણી વચ્ચે જે મેં વિદ્યાર્થીને અનુલક્ષીને વાત કરી, એન્જિનિયરિંગમાં એડમિશન લીધા પછી અભ્યાસ કેટલો કઠિન હોય કે આ હોય ને આજકાલ પેરેન્ટ્સને પણ બધી જ વસ્તુની ખબર હોય છે. તો મિત્રો 4 વર્ષ એન્જિનિયરિંગમાં ભણવું એ એન્જિનિયરિંગને ક્રેક કરવા માટે અને દરેક એક્ઝામ માટે આપણે કેટલી મુશ્કેલી પડતી આપણને ખબર હોય. હવે જ્યારે આપણે હાયર સ્ટડીઝની વાત કરીએ, એમટેક માસ્ટર ઓફ ટેકનોલોજી, અને એનાથી પણ આગળ જ્યારે આપણે એક સ્ટેપ વાત કરીએ ફિલોસોફી ઓફ ડોક્ટરેટ, જે એવું કે અભ્યાસમાં આપણે લાસ્ટ નંબરની ડિગ્રી કહેવાય પીએચડી. મિત્રો મારા ધ્યાન પ્રમાણે રબારી સમાજમાં અને ખાસ કરીને આઈઆઈટીમાં, મિત્રો આઈઆઈટીમાં આપણને બધાને ગર્વ થાય છે. આઈઆઈટીમાંથી પીએચડી પૂર્ણ કરેલ આપણી વચ્ચે શ્રી ધરમસિંહભાઈ દેસાઈ રબારી જે ઉપસ્થિત છે, એમને હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ સ્ટેજ પર આવો અને એમનું આપણે અમૃતભાઈ દેસાઈને વિનંતી કરું કે જરા એમનું મોમેન્ટ બુકે આપીને એમનું થોડું કરો. શ્રી ધરમસિંહભાઈ દેસાઈ વ્યક્તિત્વ આપણી સામે છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને અનુલક્ષીને એક એક્ઝામ્પલ એઝ બીઇંગ educator I can understand that what kind of efforts, what kind of PhD એન્જિનિયરિંગમાં કરવું એ કેટલું કઠિન છે એ કદાચ એ એનું વર્ણન કરી શકે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી. ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ દેસાઈ કે જેમણે આજે હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી. આગળ આપણી સમક્ષ જ્યારે વાત કરું કે એન્જિનિયરિંગ એસોસિએશનની મીટિંગ હોય, જ્યારે આપણે વિચારીએ મિત્રો અહીંયા બેઠેલા દરેકને એવું કંઈક થાય કે હું સમાજ માટે કંઈક કરું, મેં પણ કંઈક કરું. આજે એક મંચ પર આપણે ઊભા થઈએ અને એવું વિચારીએ કે ચલો એન્જિનિયરિંગ એસોસિએશન થકી હું કંઈક કરવા માંગુ છું. તો જ્યારે મીટિંગ કરીને એમ થાય કે ચલો એક કારકિર્દી માર્ગદર્શન, એક સેમિનાર કરીએ, એક કાર્યક્રમ કરીએ. પણ મિત્રો એ કાર્યક્રમ ક્યાં કરવો? આર્થિક રીતે આપણો સમાજ કેટલો પ્રબળ સબળ છે આપણને બધાને એની ખબર છે અને એના માટેની કથા વ્યથા જે કે એ પણ ઓછી પડે. તો મિત્રો એના માટે ઘણા બધા સેમિનાર એન્જિનિયરિંગ એસોસિએશન થકી અમે કરેલા છે. ખાસ કરીને એડમિશન કેવી રીતે લેવું, કે લાસ્ટ સેમેસ્ટરમાં ગ્રુપ ડિસ્કશન પીઆઈ, કેમ્પસ ઇન્ટરવ્યુ માટે કેવી રીતે કંપનીઓના ઇન્ટરવ્યુ ફેસ કરવા, છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીને પડતી મુશ્કેલીઓ. તો આ માટેનો અમને એક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે અને આ માટે એન્જિનિયરિંગ એસોસિએશને ઘણો બધો સહયોગ આપ્યો છે. એવા રમેશભાઈ દેસાઈ પીઠી ગળે
જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, હું એમને રિક્વેસ્ટ કરું કે પ્લીઝ સ્ટેજ પર આવો અને એમનું આપણે સ્વાગત કરીએ. હું રઘુભાઈ દેસાઈ આપણા મંત્રીશ્રીને વિનંતી કરું કે રમેશભાઈ દેસાઈ, મિત્રો આપ સર્વને રિક્વેસ્ટ કરું કે તાળીઓ પાડવામાં તો આપણને કોઈ જ કષ્ટ નથી થતું. આપણને પૂરતો સમય, પૂરતી વ્યવસ્થા અને પૂરતી દિશામાં જે ખરેખર એન્જિનિયરિંગ એસોસિએશન થકી જે આખી ટીમને પીરસવું હોય છે, એના માટે સદાય રમેશભાઈ સદાય એવું કહેવામાં ખૂબ ખૂબ આભાર. આજે એન્જિનિયરિંગ એસોસિએશન આપણો ખૂબ જ આભારી છે કે આ મંચ થકી તમે ઘણું બધું હેલ્પ કરેલી છે અને ઘણા બધા સેમિનાર્સનું કોઓર્ડિનેશન કરેલું છે. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ દેસાઈ. કહી શકું છું કે ઘણા બધા કાર્યક્રમનું ઘણું બધું આખું સંચાલન કરેલું છે. તો મિત્રો આપણા સંચાલક કાર્યક્રમના જે આપણે બોલાયા હતા દિલીપભાઈ દેસાઈ, તો એમનું ઇન્ટ્રોડક્શન દિલીપભાઈ દેસાઈ કંપનીવાળા વ્યવસાયિક રીતે જીટીપીએલ ન્યૂઝ ચેનલ જે છે એમાં એ એન્કર એમાં છે. અને મિત્રો આપણે બધાને ગર્વ થાય એવી એક વસ્તુ તમારી સમક્ષ અત્યારે રજૂઆત કરવા માંગુ છું. આમ તો એવું કહેવાય કે બે વસ્તુ રબારીના છોકરામાં જન્મ જ્યારે આપણે નિશ્ચય પર આવવાનું હોય ત્યારે તો મિત્રો બેસ્ટ એન્કર ઓફ ગુજરાત, બેસ્ટ એન્કર ઓફ ગુજરાત ઇન ઓલ ન્યૂઝ ચેનલ્સ, એનો એવોર્ડ જેનો મળેલો છે દિલીપભાઈ દેસાઈ. તો કે આપણે સમક્ષ હું એમને માનનીય દેસાઈને વિનંતી કરું કે એનું એન્જિનિયરિંગ એસોસિએશન સ્વરૂપે ઘણા બધા સ્વરૂપે આપણે એને પ્રયાસ સ્વરૂપે એને ભોગ આપી શકીએ છીએ, કાં તો મદદ કરી શકીએ છીએ. કોઈ જ્ઞાન આપે, કોઈ સમય આપે, કોઈ નાણાં આપે, એમણે એમના શબ્દ પ્રયોગ અને એમના વાણીથી આજે આ કાર્યક્રમને ખૂબ શોભા વધારે. એ બદલ ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ દેસાઈ. ખૂબ ખૂબ આભાર આપની હાજરીથી. ખરેખર આજે અમારો જે એન્જિનિયરિંગ એસોસિએશનનો પ્રસંગ બીતી રહ્યો છે. આજે હું એસોસિએશન થકી એક મોમેન્ટો આપી આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કરનાર શ્રી અલ્પેશભાઈ વંશ, અલ્પેશભાઈ દેસાઈ કે જે ઉપસ્થિત હોય તો વિનંતી કરું કે પ્લીઝ સ્ટેજ પર આવો અને એમનું આપણે મોમેન્ટો આપી. હું વિશાલભાઈ જાસ્કાને વિનંતી કરું છું કે એમના હસ્તે અલ્પેશભાઈ દેસાઈને એક મોમેન્ટો અર્પણ કરે. મિત્રો આપણે અલ્પેશભાઈ દેસાઈની જે વાત કરું છું કે આઈઆઈટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો. આપણા વડીલો અને આપણા વિદ્યાર્થી વર્ગ, ખાસ કરીને વાલી તરીકે આપણે પણ ચિંતિત હોય કે જ્યારે આપણું સંતાન 11 બાર 10મા ધોરણમાં આવે એટલે દરેક વાલીને મન સાથે મથામણ અને મૂંઝવણ ચાલુ થાય કે 10મા ધોરણમાં મારું બાળક આવેલું છે, હવે એને આગળ કેવી રીતે કયા અભ્યાસની અંદર જોડાઈ શકું. 11th 12th સાયન્સ જેમ જેમ આગળ વધે છોકરો 10મા ધોરણ 11 સાયન્સ 12 સાયન્સ એમ છોકરાનું તો જે ટેન્શન કે જે હોય એના પ્રત્યે છે. સાથે સાથે આજના સમયમાં વાલીઓની મથામણ અને મૂંઝવણ, એ ગૂંચવણ અલગ પ્રકારની એમના મનમાં ચાલતી હોય. 4 વર્ષ આઈઆઈટીમાં અભ્યાસ કર્યો. એન્જિનિયરિંગ આજકાલ આપણે એવું છે કે એન્જિનિયરિંગમાં તો ઘણા બધા એડમિશન થાય, ઘણી બધી સીટ્સ છે, પણ પૂર્ણ કર્યા પછી શું? સામાન્ય રીતે આપણી એવી અપેક્ષા હોય કે મને 20 કે 25 હજારની એટલીસ્ટ શરૂઆતની નોકરી મળે તો બાકીનું તો પછી હું મારી રીતે આગળ પ્રયાસ કરી શકે રહીશ. મિત્રો આજે હું વાત કરું છું ને અલ્પેશની, એને આઈઆઈટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો. 1 વર્ષનું સામાન્ય રીતે પેકેજ મારી કોલેજમાં એક મલ્ટીનેશનલ કંપનીઓ આવે છે, એનું એવરેજ પેકેજ 3 થી 3.5 લાખ હોય છે. સારું મિત્રો, અલ્પેશનું તમે અપેક્ષા કરો, અલ્પેશનું પેકેજ 28 લાખ રૂપિયા 1 વર્ષનું પેકેજ છે. એક એવો આપણો મિત્ર હોય કે કદાચ આપણને કોઈ દિશામાં આગળ આપણને પહોંચી શકે, એ મેં જ આપણો ઉદ્દેશ હતો કે એન્જિનિયરિંગ એસોસિએશનમાં ગ્રંથ અમુક આપણને એવો વિચાર થાય કે આ ડિરેક્ટરીનું મહત્વ શું. મિત્રો આ ડિરેક્ટરી અમૂલ્ય છે. કેવી રીતે? ધારો કે આજે હું પહેલા સેમેસ્ટરમાં છું કે મારે આઈઆઈટી નો 28 લાખનું પેકેજના સ્વપ્ન જોવું કે મારે બી આવું કંઈક હોય, પણ કેવી રીતે કરવું? આમાં નંબર છે પહેલી આત્મીયતા આપણો રબારી છે. એની સાથે તમે ફોન પર વાત કરો, મળો. સેમ વે અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીમાં, અલગ અલગ ગવર્નમેન્ટ નોર્મ્સમાં, અલગ અલગ કોલેજીસમાં ઘણા બધા પ્રોફેસર્સ છે. એ બધાનો આપણે એકબીજા સાથે પરિસંવાદ કરીને આપણા પ્રશ્નોની સામાન્ય રીતે એની ચર્ચા કરીને એનો નિકાલ લાવવા માટેનો આ એક ડિરેક્ટરીનો એક ગણ છે. કાર્યક્રમની અંદર આગળ વધતા હું શ્રી રબારી એન્જિનિયર્સ એસોસિએશનના આપણા આ ગ્રંથના વિમોચનના પ્રસંગે ઉપસ્થિત આજના સમારંભના પ્રમુખ, સમાજના આ યુવાનોને ઓછો પરિચય હશે, પરંતુ આપણા આગળના એક જનરેશન જેઓ મુરબ્બી શ્રી માલજીભાઈને શિક્ષણ ક્ષેત્રે આ સમાજને સાચી દિશા જો બતાવી હોય ને સમાજને, તો એ મુરબ્બી શ્રી માલજીભાઈએ બતાવી છે. તો આજના સમારંભના પ્રમુખ મુરબ્બી શ્રી માલજીભાઈ સાથે આજના યુવાનોને આજના સમયની જરૂરિયાત મુજબ રેક્ટના માધ્યમથી જેમને એક નવી દિશા પોતાની કેરિયર માટેની
સતત એમના કેરિયરની ચિંતા કરતા એવા રેક્ટના આપણા સમાજના ગૌરવસમા વડીલ મુરબ્બી શ્રી જીવણભાઈ, ગોપાલદાસ બોર્ડના ચેરમેન યુવાન શ્રી અર્જણભાઈ, બાબુભાઈ, લલ્લુભાઈ, મંચસ્થ આપણા સમાજના સર્વે મહાનુભાવો અને આરઈએના પ્રેસિડેન્ટ શ્રી અમૃતભાઈ, હરગોવનભાઈ, રઘુભાઈ, એમની આખી ટીમ અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા સમાજના વર્ગ 1 વર્ગ 2 ના અધિકારી મિત્રો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ઇજનેર ભાઈઓ અને બહેનો, મિત્રો, આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌને આવકારતા હું ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. લગભગ 3 વર્ષ પહેલા આપની એક મુલાકાત કરેલી હતી. આજે 3 વર્ષ પછી આજ આટલી મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત છો આ એક નેજા નીચે. એટલે મિત્રો, આના માટે નિસ્વાર્થપણે આ આરઈએના ઓફિસ બેરર્સ અમૃતભાઈ અને એમની આખી ટીમે જે અથાગ પ્રયત્ન કર્યો છે, આપણે ખૂબ મોટી તાળીઓથી એમને વધાવીએ. મિત્રો, તમને નવાઈ લાગશે, હું એન્જિનિયર છું, અહીંયા પરિચય કરાવ્યો. આ પ્રોગ્રામ વિશે વખતો વખત અમે અમૃતભાઈને બધા મળતા હતા, ત્યારે રઘુભાઈએ મને કહ્યું કે કનુભાઈ, આપણા સમાજના વર્ગ 1 અને વર્ગ 2 ના 30 જેટલા અધિકારી છે. ખૂબ દુઃખદ વાત છે, પણ હું વાસ્તવિકતાથી વાત કરું છું કે હું આ 30 માંથી માંડ 2-3 અધિકારી સાથે ઘનિષ્ઠ પરિચય કેળવતો હોય. તો મિત્રો, આ આપણે આવનાર પેઢીને ના થાય, દરેક યુવાન ઇજનેરને એના ફિલ્ડમાં પૂરેપૂરું માર્ગદર્શન મળે, એના માટે આરઈએ દ્વારા કરવામાં આવેલું આ સફળ એક જેને કહેવાય ને યજ્ઞ છે. એટલે આપણે એમને જેટલા શબ્દોમાં અભિનંદન આપીએ એટલા ઓછા છે. મિત્રો, આપણે એઝ એ એન્જિનિયર્સ આજે મિત્રો ભેગા થયા છે, ત્યારે મારા અગાઉના વક્તાઓએ ઘણી સરકારની યોજનાઓમાં એન્જિનિયર એસોસિએશનની વાત કરી, પરંતુ એઝ એ એન્જિનિયર આપ સૌને વાત કરું તો મિત્રો, જ્યારે હું એલડી એન્જિનિયરિંગમાંથી પાસ થયો, એન્જિનિયર થયો, ત્યારે ગુજરાત રાજ્યમાં જિલ્લા મથકોમાં અમદાવાદ, વિદ્યાનગર, બરોડા, સુરત, રાજકોટ આવા જિલ્લા મથકોમાં જ માત્ર ઇજનેરી કોલેજો હતી અને ત્યાં પણ મર્યાદિત સીટ, ભણવાનું પણ ખૂબ ફેકલ્ટી ઓછી, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ પતી ગયું. આજે સમય એવો છે કે પૂરા ગુજરાત રાજ્યમાં જેટલી ઇજનેરી બેઠકો નહોતી ને, એનાથી વિશેષ આજે ઇજનેર માટે અમદાવાદ શહેરમાં તમને તક છે. એની સાથે સાથે તમે તમારી ફેકલ્ટી સિલેક્ટ કરવી હોય તો સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કોમ્પ્યુટર, ઈસી, આઈટી, મેકાટ્રોનિક્સ, એન્વાયરમેન્ટ, આવા દરેક તમને વિકલ્પ મળ્યા છે ભણવા માટેના. એટલે મિત્રો, અમે જ્યારે ભણ્યા અને આજનો સમય જુદો છે, તમને ભણવાની ખૂબ તક મળી છે. સાથે સાથે મિત્રો, તમે ભણશો પછી, ભણ્યા પછી, અમે જ્યારે એન્જિનિયર થયા ને ત્યારે સરકારમાંથી એકી સામટાઈ 2-3 ઓર્ડર હોય, તમારે જ્યાં સિલેક્ટ થવું હોય ત્યાં થઈ શકો. આજે ડેફિનેટલી એન્જિનિયરો બીજા કરતાં કોમ્પિટિશન ઓછી છે, પણ એને પોતાની કેરિયરમાં કોમ્પિટિશન ફેસ કરવી પડે છે. એટલે મિત્રો, આપણે શું કરવાનું છે? તમારા મા બાપે ખૂબ મોટી રકમ ખર્ચીને તમને એન્જિનિયર બનાવ્યા છે. એમની એક અપેક્ષા હોય, આશા હોય કે મારો દીકરો એન્જિનિયર થાય, એની કેરિયર સારી બને, મારા પરિવારને આગળ લઈ જાય. એટલે મિત્રો, આ એમની લાગણી અને આ એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે તમે માત્ર એન્જિનિયર બની નહીં ચાલે. તમારે એન્જિનિયર બની સારી ફેકલ્ટીમાંથી સારા ગ્રેડ સાથે પાસ થયેલા હશો તો જ તમને એન્જિનિયર તરીકે આજના કોમ્પિટિશનના યુગમાં તક મળશે. મિત્રો, હું તમને કોઈ ફ્રસ્ટ્રેટ કરવાની વાત નથી કરતો, પરંતુ આજનો જે સમય છે એ સમય સાથે તમારે એન્જિનિયર તરીકે સક્સેસ થવા માટેની મારા અનુભવની થોડીક ટિપ્સ દઉં. તમે એન્જિનિયર્સ યંગ, અમારા ઘણા મિત્રો યંગ હશે કે જે હમણાં જ પાસ થયા હશે ને એમને ક્યાંય ઇન્ટરવ્યૂ ફેસ કરવાનું હોય. તમે ફ્રેશ હશો, ડેફિનેટલી તમારા એમ્પ્લોય તમને કંઈ પણ પૂછશે તો તમારું એક્સપિરિયન્સ ન હોવાથી તમે જવાબ આપવામાં કોમ્પિટન્ટ ના થાઓ, એ માટે પહેલી વસ્તુ તમે એ કરજો, ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ તમે એ ડિરેક્શનમાં લઈ જઈ શકશો અને તમારા એ વિષયનું નોલેજ તમે રિફ્લેક્ટ કરશો તો યુ વિલ ડેફિનેટલી ગેટ ધ કોન્ફિડન્સ કે છોકરો એન્જિનિયર તરીકેનું નોલેજ ધરાવે છે. પહેલી વસ્તુ છે, આ પાયાની વસ્તુ છે.
બીજી વસ્તુ, તમે આજના જમાનામાં નેટવર્કની વેલ્યુ સમજો. મિત્રો, હું મારી વાત કરું તો એનીથિંગ વોટ એવર આઈ લર્ન ફ્રોમ માય એક્સપિરિયન્સ that is not in class. તમારે કંઈ પણ મેળવવું હશે તો તમે ક્લાસમાં જે મેળવ્યું હશે ને એ નોલેજ તમારું મર્યાદિત હોય છે, પરંતુ એ ક્લાસની બહારનું તમારા અનુભવનું નોલેજ જે છે ને એ જ તમારી કેરિયરમાં કામ લાગશે. એટલે મિત્રો, એન્જિનિયર તરીકે તમારા સેમિનાર હોય, કોઈ એક્ઝિબિશન હોય, કોઈ તમારા વિષયના લિટરેટ માણસો જ્યારે લેક્ચર આપતા હોય, તો હું એટલું તમને કહું છું કે મિત્રો, આ બધી વસ્તુથી તમે અપડેટ રહેજો, નેટવર્કિંગની વેલ્યુ સમજજો. એન્જિનિયર તરીકે આ ખૂબ જરૂરી છે.